ગંભીરા બ્રિજ બાદ વધુ એક બ્રિજ ધરાશાયી. વારંવાર બ્રિજ તૂટવાની ઘટનાઓ કેમ? ખેડાના ઠાસરામાં ચિંતલાવથી સરદારપુરાને જોડતો એક વર્ષો જૂનો બ્રિજ જે ધડાકાભેર તૂટી પડ્યો. સદનસીબે બ્રિજ પર એ સમયે કોઈ વાહન કે રાહદારી નહોતા, એટલે મોટી જાનહાનિ ટળી ગઈ. પરંતુ આ ગંભીરા બ્રિજ બાદ ફરી એક બ્રિજ તૂટતા સવાલ થયા. આ બ્રિજના પિલ્લરની આસપાસ થયેલા ધોવાણને કારણે સ્ટ્રક્ચર નબળું પડ્યું હોવાથી આ બન્યું હોઈ શકે. સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે જ્યારે જાન્યુઆરીમાં નવા બ્રિજ માટે દરખાસ્ત કરવામાં આવી હતી કે નવો બ્રિજ બનાવવામાં આવે, કારણ કે આ બ્રિજ ગમે તે સમયે તૂટી જાય તેમ છે, પણ ના થયું. હવે આમાં જવાબદારી કોની? જો કે R&B અને સિંચાઈ વિભાગ આ બંને વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાયો. અધિકારીઓ સ્વીકારે પણ છે અને જવાબદારી એકબીજા પર ઢોળવામાં આવે છે, અને એટલે જ આ લોકોના રોષનો ભોગ અધિકારી બને છે. ચિંતા એ વાતની છે કે ગંભીરા બ્રિજ પછી ઠાસરા બ્રિજ આજે જાનહાનિ ટળી છે, પરંતુ આવતીકાલે પણ ટળશે એની કોઈ ગેરંટી નથી. જરૂર છે રાજ્યના બ્રિજને સુરક્ષિત કરવાની.